સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર ઇસમને મુંબઈથી ઝડપી પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમની ટીમે ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વાર્ષિક 17% રિટર્ન મળશે તેવી લાલચ આપી 29.6 લાખથી વધુની છેતરપિંડીના ગુનામાં નોંધાયેલા વોન્ટેડ આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે। સુરતમાં રહેતા ઇસમને ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 17% રિટર્ન મળશે તેવી લાલચ આપી હતી અને 29 લાખથી વધુ રકમ ઓનલાઈન પડાવી લીધી હતી। આ મામલે પોલીસે અગાઉ એક આરોપી શહેબાઝ શેખની ધરપકડ કરી હતી, જ્યારે છેલ્લા 5 મહિનાથી આ ગુનામાં વોન્ટેડ લારીબ શેખને મુંબઈથી ઝડપી પાડવામાં સુરત સાયબર સેલને સફળતા સાંપડી છે। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાથે થતા સાયબર ક્રાઇમ ફ્રોડ અંગે જે ગુના રજીસ્ટર કરવામાં આવે છે તે અંતર્ગત ગત વર્ષમાં એક 29 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો સાયબર ક્રાઇમ સેલમાં રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને જેની અંદર જે ફરિયાદી છે તેમને સાયબર ક્રિમિનલ્સ જે ટેલિકોલર્સ મારફતે ઘણા કોલ આવેલા હતા કે તમે હાઇફન માર્કેટ્સ લિમિટેડ નામની અમારી કંપનીની અંદર જો રોકાણ કરશો તો 70% જેટલું ઊંચું વળતર તમને મળશે। આ લાલચમાં આવી જઈને ફરિયાદીએ લગભગ 29 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ ટુકડે જે ક્રિમિનલ છે એમના કહેવા પર એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરેલ હતી। એ આ ગુનામાં અગાઉ એક શાહબાઝ શેખ નામના વ્યક્તિની સાયબર ક્રાઇમ સેલ દ્વારા બોમ્બે ખાતેથી ધરપકડ કરવામાં આવેલ હતી। આ ગુનાની તપાસ આગળ વધુ ચાલુ રાખતા વોન્ટેડ આરોપી મોહમ્મદ લારીબ યાસીન અબ્દુલ રહીમ શેખની બોમ્બે ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનામાં જે મૂળ આરોપી છે તેની સાથે મળીને જે એકાઉન્ટ કંપનીના નામે ખોલાવીને ભાડે લઈ હાઇફન માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે આ ધંધો ચલાવતા હતા તથા ટેલિકોલર્સ વગેરેનો ઉપયોગ કરીને અલગ અલગ સિટીમાં ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરીને ઊંચા પ્રોફિટનું લાલચ આપીને સાયબર ક્રાઇમ જેનો અંજામ આપતા હતા। હાલ બીજા સુરત ખાતેના બીજા કોઈ ફરિયાદીઓ પાસેથી આ લોકોએ પૈસા પડાવી લીધેલ છે કે કેમ તથા આ ક્રાઇમને એ લોકો કેવી રીતના વધુ અંજામ આપતા હતા અને બીજા કોઈ ક્રાઇમમાં એ લોકો સંકળાયેલ છે કે કેમ તે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મૂળ આ જે ફ્રોડ છે બોમ્બે ખાતેથી આ નામની કંપની 2023થી ચલાવતા હતા હાઇફન માર્કેટ્સ લિમિટેડ અને એના માટે ટેલિકોલર્સ વગેરે ત્યાં જ રાખેલ હતા અને બોમ્બે ખાતેથી આ લોકો અલગ અલગ શહેરોમાં ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરીને આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ચલાવી રહેલા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।